અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે સુરતમાં તૈયાર થયેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સાથે આયોજન કરાયું છે ભગવત સપ્તાહનું। ત્યારે ગોળાદરા વિસ્તારમાં આજે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી, જેમાં 10,000થી વધુ મહિલાઓ સહિત લોકો જોડાયા હતા અને જય શ્રી રામના જયકારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। અંદાજે 3 કિલોમીટર લાંબી આ યાત્રા નીકળી હતી, જેમાં રામ મંદિર પણ તૈયાર કરાયું હતું। 500 વર્ષથી અયોધ્યામાં રામ મંદિર બને તે માટે લડત ચલાવાઈ રહી હતી અને આખરે તે જ જગ્યાએ રામ મંદિર તૈયાર પણ થઈ રહ્યું છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે આ ઐતિહાસિક દિવસે લોકો તેમાં કોઈને કોઈ રીતે જોડાવા આયોજન કરી રહ્યા છે। સુરતમાં સામાજિક કાર્યો સાથે લોકો દ્વારા ધાર્મિક કાર્યો પણ હવે આ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે કરવા માટેના આયોજન કરી રહ્યા છે, જે માટે સુરતના ગોળાદરા વિસ્તારમાં રામ મંદિર તૈયાર થઈ ચૂક્યું છે અને હવે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હતી। ત્યારે મંદિરના સંચાલકો દ્વારા અયોધ્યામાં રામ મંદિરની સાથે જ આ રામ મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટેનું આયોજન કર્યું છે। એટલું જ નહીં, તેની સાથે તૈયાર થયેલા રામ મંદિર અને અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને અનુસંધાને ભગવત સપ્તાહ પણ બેસાડવામાં આવ્યું છે। ત્યારે આ ભાગવત સપ્તાહના એક દિવસ પહેલા એટલે કે આજે ભવ્ય પોથી યાત્રા ગોળાદરા વિસ્તારમાંથી નીકળી હતી। સુરતના ગોળાદરા વિસ્તારમાંથી નીકળેલી પોથી યાત્રામાં એક સાથે 10,000થી વધુ મહિલાઓ અને પુરુષો જોડાયા હતા। અંદાજે 2 થી 3 કિલોમીટર લાંબી આ પોથી યાત્રામાં રામ ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। પોથી યાત્રાની સાથે આબેહૂબ મોટું રામ મંદિર પણ તૈયાર કરી તેની યાત્રા કાઢવામાં આવી હતી। આ સાથે તમામ મહિલાઓ અને લોકો દ્વારા રસ્તા ઉપર જય શ્રી રામના નારા લગાવવામાં આવતા સમગ્ર વિસ્તાર રામના જયકારથી ગુંજી ઉઠ્યો હતો।